તો જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? આવી ગયો છે પાછો એક નવો વિડીયો લઈને. અને થંબનેલ ઉપર તમને ખબર પડી જ ગઈ છે કે જે મારો બાળપણનો ખજાનો છે એ હું આજ તમારી સામે રાખવાનો છું. અને એમાં હું વસ્તુ છે ખજાનામાં હું નીકળે, મારું બાળપણ થોડુંક તાજું કરીશ. તો એ બાળપણની 90sની જૂની યાદો બધી તાજી કરીશ મારી પોતાની, અને એની સાથે તમારી પણ કેટલીક યાદો જૂની તાજી થશે કેટલીક એવી વસ્તુ જોઈને. તો હાલો હવે આપણે શરૂઆત કરીએ વિડીયોની. તો એ પહેલાં તમે ચેનલમાં નવો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં, એટલે એની જૂની યાદો બધી તાજી થાય. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને વિડીયો કેવો લાગ્યો. તો હાલો હવે આપણે શરૂઆત કરીએ. પહેલાં નાના હતા ને ત્યારે આપણે એવું થતું કે આપણે પણ ક્યારે આવી છૂટ, આવી આઝાદી મળશે, કોઈ આપણી ઉપર બળજબરી ના કરી શકે, અને આપણે જે મન થાય એ ખરીદી શકીએ, મન થાય એ લઈ શકીએ, મન થાય ત્યાં જઈ શકીએ આપણે પોતાની આઝાદીથી. પણ એ વાત ઉપર અમે ધ્યાન ન દેતા. લગભગ કોઈ બાળક ધ્યાન ન દેતું કે એની સાથે એટલી જવાબદારીઓ પણ આવતી હોય છે. કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી હોતું. જેનું જમા પાસું હોય છે એનું ઉધાર પાસું થોડું ઘણું હોય છે. જેનું ઉધાર પાસું વધારે હોય એનું થોડું ઘણું જમા પાસું પણ હોય છે. કોઈ માત્રા ઓછી વધારે હોઈ શકે છે, પણ થોડું ઘણું તો અથવા તો ક્યારેક વધુ પણ જાતું કરવું પડતું હોય છે. એટલે બાકી તો એ એડજસ્ટ કર્યા વગર તો જિંદગી બહુ કઠણ થઈ જાય. એવું નથી કે ન હાલે, પણ થોડીક વધારે કઠણ થઈ જાય. એડજસ્ટ થોડું ઘણું તો જતું કરવું જ પડતું હોય છે. ભલે 100 વર્ષ જીવાય હોય પણ જીવનની દરેક સેકન્ડ આપણે યાદ નથી હોતી. દરેક સેકન્ડ તો ન્યા રહે, પણ દરેક કલાક પણ યાદ નથી હોતી. કેટલાક મહિના પણ આપણે યાદ નથી હોતા કે આ મહિનામાં એક આખો મહિનો જીવી નાખ્યો હોય અને એ આપણે એમાંથી એક વસ્તુ પણ આપણે યાદ હોય. એટલે કેટલાક તો મહિના પણ એમને વયા જતા હોય છે કે આપણે યાદ નથી હોતું. જિંદગીમાં કેટલીક યાદગાર જે ઘટનાઓ બની હોય છે એ જ આપણને વધુ પડતી યાદ રહેતી હોય છે. કારણ કે બીજો કેટલોક એવો સમય હોય છે એ એટલો બધો જરૂરી નથી લાગતો મગજને, એટલે કે મનને કે એટલે મગજ યાદ રાખે. એટલે એ બધી ભૂલાતું જાય છે. એ બધું એટલું બધું યાદ નથી રહેતું. જાણે જીવનનો એ ભાગ હતો જ નહીં એ રીતે આખું ડિલીટ થઈ જાય છે. એક રીતે આપણે વિચારીએ તો ડિલીટ તો નહીં, પણ બહુ ઊંડામાં જઈએ તો એ બધું યાદ જ હોય છે. પણ એક રીતે જોઈએ તો એ બધું આપણે અત્યારે નોર્મલ માણસની દ્રષ્ટિએ જોઈએ તો બધું એમ ડિલીટ જ થઈ ગયું એમ કહી શકાય. અને પછી જેમ જેમ ઘટપણ વધતું જાય એમ એમ એ જે યાદ રહ્યું હોય એ પણ ધીરે ધીરે બધું ભૂસાતું જાય છે. કેટલીક જે યાદગાર જે ઘટના હોય એ પણ ધીરે ધીરે ઉંમરની સાથે બધું ભૂસાતું જાય છે. પછી નવો જન્મ ને નવી યાદો. કેટલુંક તો જો સારો કર્મ કર્યા હોય તો કદાચ માણસનો અવતાર મળવો હોય તો મળે, બાકી તો પશુ પક્ષી તો છે જ. જીવજંતુ પશુ પક્ષી. ક્યારેક જીવનમાં બાળક પણ બનતું રહેવું જોઈએ. જે મેં આગળ કીધું હતું એક વિડીયોમાં કે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. મેં બાળપણને હજી પણ સાચવીને રાખ્યું છે, કેટલુંક યાદોમાં તો કેટલુંક વસ્તુઓમાં. એ આજે હું તમને બતાવવાનું છે, એના પછી તમને ખબર પડી જશે. કેટલાક રમકડા મારી પાસે એ સમયના નથી, તો એના હું ફોટા તમને સાઈડમાં બતાવી દઈશ. અને 2-5ના કદાચ ફોટા ન પણ હોય તો એ થોડુંક એડજસ્ટ કરી લેજો. અને બાકી મારાથી જે ભૂલાતું હોય તમે શેર કરજો. એ સમયના રમકડા જે તમને યાદ હોય તો એ કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરજો. અને મારી પણ થોડીક જૂની યાદ બધી તાજી કરાવજો જે મારાથી ભૂલાતું હોય. તો પહેલાં તો છે ને મારી પાસે જે આમાંથી લગભગ વસ્તુ નથી એનું જે આખું લિસ્ટ છે ને એ હું તમને જણાવી દઉં અને એ ફોટાવાળી વસ્તુ બતાવી દઉં. પછી મારો જે અત્યારે મારી પાસે રમકડા છે ને એ ખજાનો પછી ખોલીએ. અને આ કંઈ બહુ એટલું બધું લાંબુ લિસ્ટ પણ નથી, અને તમે આમાં ખોવાઈ જાઓ તો ખબર નહીં પડે કે ક્યારે આ લિસ્ટ પૂરું થઈ ગયું. કેમ કે બધી જૂની યાદોમાં તો એવું જ હોય કે આપણે આખા એ સમયમાં પહોંચી જઈએ. તો જો શરૂઆત આપણે કરીએ ને તો લેઝર આપણે દૂર સુધી પડે એવી આવતી, અને એમાં ઘણા અલગ અલગ ઓલા ચિત્રો આવતા. એ હું તમને પછી આગળ વાત કરી, કેમ કે એ મારી પાસે અત્યારે છે, ચાલુ નથી. પાણીની અંદર રિંગ પહેરવા વાળો મોબાઈલ, આપણે ઓલા રિંગ, એ તો તમને ખ્યાલ જ હશે. એ અત્યારે મારી પાસે છે, પણ એમાં પાણી નથી. પાછળથી લગભગ થોડુંક તૂટી ગયું ને પાણી નીકળી ગયું છે. એટલે એ મારી પાસે અત્યારે છે. તો ખરી મેળા મંડપમાં એમ મળતા, અને અત્યારે પણ હજી કેટલી જગ્યાએ મળે જ છે. પછી ગીત વાગતો ઓલો ખુલતો મોબાઈલ આવતો, અત્યારે લગભગ એ મળે છે. તો એ અત્યારે મેળા અને મંડપમાં મળતો. ત્યારે એમ રિયલ આપણે એમ ફિલિંગ આવતી કે ઓહો, આ તો
જાણે ખરેખર મોબાઈલ આપણે પાસે આવી ગયો છે. ત્યારે આમ એ ગીત વાગતો એ પણ એનો પડે એટલો શોખ હતો. પછી ફેરકણો તો એ મારી પાસે અત્યારે છે જ, અને એ પણ ઉડાડતા, અને એ પણ હું બતાવી ત્યારે એમાં એની સાથે એની યાદો તાજી કરી. પછી ગલ્લો, ઓલો કૂતરા વાળો, પૈસા નાખીએ ઓલો ચાપો ને પગથિયે ચાપો એ દબાવીએ એટલે એ પૈસા જેને મૂક્યા હોય એ ખેંચી જાય અંદર. સાયકલ અને મોટરસાયકલના ટાયર ફેરવતા. એ ટાયર એક જાતનું રમકડું જ હતું આપણી માટે. એમ જાણે એમ કે ગાડી ભાગી એમ ગાડી લઈને નીકળે એવી ફિલિંગ આવતી. પછી ભમરડો, આપણે અમે ગરિયો કહીએ છીએ, હિન્દીમાં એને લટ્ટુ કહેવાય. તો એ આપણે ફેરવતા. એમાં પણ ગરિયો ફેરવતા. પછી જે દોરી વીંટવાની સ્ટાઇલ પણ કેટલાયની અલગ હોય, અલગ અલગ. પછી નીચે પણ ફેરવતા. પછી આમ સીધો આમ હવામાં ફેરવીને સીધો હવામાં હાથમાં લઈ લેતા, અથવા તો નીચે ફરતો હોય તો ત્યાંથી સીધા હાથમાં લઈ લેતા. આમ દોરીએથી માટીમાં એને ઉચકીને સીધા હાથમાં લઈ લેતા. પછી સામે સામે ગરિયા ફટકાવીને ફાડતા, લાકડાના ગરિયા આવતા એ, એટલે એવા ગરિયાથી ઘણા ખેલ કરતા. પછી ગિલ્લો, આમ ટીકવાનું કોઈ નિશાન લઈને ટીકતા, એની પ્રેક્ટિસ કરતા. પછી પ્લાસ્ટિકની પીળી નાની ગોળીઓ વાળી બંદૂક આવતી પ્લાસ્ટિકની, એ મેળામાં મળતી. એને આખી ઓલી મેગઝીન એમાં ચડતી ને એમાં ગોળીઓમાં સ્પ્રિંગ હોય ને એમાં ગોળીઓ આપણે ચડાવી દેવાની આખી. પ્લાસ્ટિકની મોટી ગોળી અને બૂચવાળી બંદૂક, એ ઉપર આમાં કેમ ગોળી ટાઈપનો જ ઘાટ હોય ને પીળા કલરની આગળ લગાવી દેવાની, ને એ સીધી આમ ચાવી દબાવીએ એટલે આમ સીધી ઘા થાય, અને પછી એમાં આગળ આમ બૂચ લગાવી દેવા, એ બંદૂક આવતી. પછી પ્લાસ્ટિકની સળીવાળી ગોળી આવતી બૂચવાળી, એની બંદૂક આમાં ભાવનગરી ગાંઠિયા જેવા 3 ખૂણાવાળી હોય લાંબી, અને એમાં છેડે રબરનું બૂચ હોય લાલ અથવા પિંક કલરનું. આમ કરીને મારીએ ને તો સપાટ દિવાલ હોવી જોઈએ, ત્યાં સુધી ચોટી જ જાતી. એ બંદૂક આવતી, અત્યારે પણ મળે છે. પછી કાગળની હોડી બનાવતા અને પાણીમાં તરાવતા. એ સારું કાગળ હોય તો વાંધો ન આવે, એને કરી વહેલી ડૂબી જાય. એને કાગળ હોય તો ડૂબવાની તો સારું હોય તો થોડુંક વધારે સમય ટકે. પછી કાગળનો ઓલો ફટાકડો બનાવતા, એ જેને જેને બનાવ્યો છે એને ખ્યાલ હશે. પછી 2 ચુંબક સામસામા ચોટેલા આવતા, એ સેટ મળતો બેનો અહીંયા મેળામાં, મંડપોમાં અત્યારે એ લોકો મળે જ છે. પછી કંપાસ લેતા ને, એમાં બિલોરી કાચ આવતું, એનાથી આપણે કંઈક ને કંઈક વસ્તુ સળગાવતા. એક જાતનું રમકડું જ બનાવી લેતા, એ કંઈક ને કંઈક સળગાવવું એટલે એનાથી કરતા. એમાં કોક દોસ્તાર ઉપર એ પ્રયોગો કરેલા છે કે આમ એને ખબર ન હોય પાછળથી આમ છમછમાટી બોલી જતી, કે બુસ્કટમાં એના શર્ટ હોય ને તો એમાં હોલ પાડી નાખતા. એટલે એવા બહુ ખેલ કરતા. કોઈને ચંપલમાં હોલ પાડી નાખતા. પછી દોરીવાળો પ્લાસ્ટિકનો ઉંદર આવતો, દોરી એમાં પાછળ હોય. પછી કાતરવાળો ડેટકો આવતો, અહીંયાથી આમ કાતર જેવું જ, અહીંયાથી આમ દબાય તો આમ આગળ છેટે સુધી જાય, એ આવતા. પછી બાણ, રૂપિયાનો એક આવતો, દુકાને મળતો. પછી ઉપર આમ ધક્કો મારીને પ્લાસ્ટિકમાં ઉડતી રિંગ. પછી 1 રૂપિયાનું પ્લાસ્ટિકનું વાજુ આવતું. 3 ટાયરવાળી નાના બાળકોની સાયકલ આવતી. ક્યારેક ક્યારેક આપણે થોડાક મોટા થઈ ગયા તો અહીંયા પણ બેસતા. દિવાળી ઉપર ચાંદલિયા ફોડવાની બંદૂક પતરાની આવતી. એ તમે અત્યારે લગભગ મળે છે કે નહીં મને બહુ ખ્યાલ નથી. અત્યારે પ્લાસ્ટિકની તો મેં જોઈ છે, પતરાની એ સમયમાં આવતી. પછી પ્લાસ્ટિકના રાક્ષસના દાંતની 32 આવતી, વેમ્પાયરના દાંતની. એ મોઢામાં દાંતમાં ચડાવી અને બતાવતા. પછી પ્લાસ્ટિકની ઓલે દડીવાળી ધતુરી આવતી, એનાથી આમ ફૂંક મારીએ ને તો હવામાં રહી હતી. આમ અલગ જ લાગતું કે ઓહો, આ જો તો ખરી પડતી જ નથી, હવામાં રહી, એ પણ ફૂંકથી. એટલે એ થોડીક ત્યારે બહુ નવાઈ લાગતી. પછી પપોડીવાળી શરણાઈ આવતી, એમાં ઓલા આગળ પપોડી લગાડેલી હોય ને આમ શરણાઈ મારીએ ને પી અવાજ આવે. એ લોકો મારી પાસે અત્યારે છે, મને બહુ ખ્યાલ નથી. ઓલું ખજાનો હમણાં ખોલું ને એટલે એમાં કદાચ હશે એવું મને અંદાજ છે. મારી પાસે હતી તો ખરી એક સમયે. પછી પ્લાસ્ટિકની સીટી આવતી રૂપિયાની, એમાં અંદર 1 રૂપિયાની, એમાં અંદર ઠળિયો નાખેલો હોય બોરનો, અને પછી મારીએ તો એ ખખડે ને સીટી વાગે ને. કાળા કલરની વધારે પૂરતી આવતી, કાળા ને પીળા. પછી પતરાનો ડેટકો, એ લગભગ હજી મારી પાસે છે.
પછી તૂટો આવ્યો હોય કે તૂટી ગયો હોય, પછી એ તો ખરી હજી મારી પાસે, એ પણ હું તમને આગળ બતાવીશ. પછી પતરાની હોડી આવતી, ઘાસલેટથી લગભગ એ ચાલતી. એટલે એ મારી પાસે નથી, મારા એક ફ્રેન્ડ પાસે છે, પણ એને કહે કે અત્યારે હોય કે નહીં નક્કી નથી, કે મુકાઈ પણ ગઈ હોય એમ મને કહેતો હતો. મેં એને પૂછ્યું હતું તો ખરી, હું ફોટો મૂકી દઈશ. પછી ડિસ્કો દડી આવતી રબરની, 5 રૂપિયાની આવતી, અમે એને ડિસ્કો દડી કરતા. અને એ ક્યાંય આમ શાંતિથી ન બેસે, તમે આમ કરીને મૂકી દો ને એટલે એ ઠેકડા એના જમ્પ, કેટલા બધા જમ્પ મારે, ચાલુ જ હોય. એ છોકરા બહુ રમતા, હાથમાં ન આવે ઘડીકમાં. ડિસ્કો દડી કહેતા આમ. એમાં પછી નાની મોટી સાઈઝ આવતી ને પાણી કલરની આવતી. પછી કલરના સ્ટાર વાળો પાણીથી ભરેલો રબરનો દડો આવતો, પારદર્શક. એટલે આમ લાલ ને પીળા ને એવી રીતે કલર હોય, આમ પારદર્શક અંદર આપણે દેખાય એવી રીતે રબરનો આવતો, 10 રૂપિયાનો દડો આવતો. પછી ઓલા પરપોટા કરવાની શીશી આવતી, એ લગભગ 5 રૂપિયાની કેમ કંઈક આવતી. અને એ અમે મેળામાંથી, માણાવદરના મેળામાંથી અમે લેતા. દરેક મેળે એ તો લગભગ લેવાનું રાખીએ જ. અને એ શીશીમાંથી પછી પરપોટા કરી રાખીએ. પછી શીશી ખાલી થઈ જાય ને એટલે એમાં શેમ્પુ હોય ને, વધારે ફીણ થતું હોય એવું શેમ્પુ, એ રૂપિયાની કે 2 રૂપિયાની એની જે વધારે ફીણ થતું હોય શેમ્પુની પડીકી એક લઈ લે. અને પછી એમાં સ્વાદ અનુસાર એ જે પાણી નાખી દે, અને પછી મિશ્રણ કરી દે. અને પછી એના જે પોરપોટા થાય એટલે અમારે ચાલતું રહેતું, જ્યાં સુધી જે ઓલો પોરપોટા કરવાની ભૂંગળી ન તૂટે ને ત્યાં સુધી એ અમારે હાલતું રહેતું. પછી ફુગા, તો એ હવાવાળા આવતા અને ગેસવાળા આવતા. એમાં એક પ્રકાર આવતા. તો એક આપણે નોર્મલ આવતો જે આમ પપૈયા ટાઈપનો શેપ હોય. પછી એક કાકડી ટાઈપનો લાંબી એમ બનાવતા, તમને ખબર હોય તો એ ફુગા આવતો. પછી સફરજન ટાઈપનો, સફરજનના ઘાટનો, અંદરથી એમ નાખીને પછી નીચેથી એમ ઓલી ગાંઠ મારી દે ને એ, એટલે એ એક આવતો. પછી આવતો, પછી લાકડાની સળી હોય, એવડી સળી હોય અને એમાં છેડે એવડો ફુગો બાંધેલો હોય અને એમાં કાકરી નાખેલી હોય. આમ ખખડાવે ને એટલે અવાજ આવે, હલાવો એટલે. એ સમયમાં મળતા, અત્યારે મળતા છે. અને હા, કેટલાક મળે છે. સફરજન વાળો હજી મેં હમણાં ક્યાંય નથી જોયું. એ પછી કબીલાની ઓલે ચકરડી બનાવતા, ઓલે દોરીથી આપણે બે હાથમાંથી એમ ફેરવતા, એ વૈશમાં હોલ પાડીને કબીલાને એમ એકદમ ચપાટ કરી નાખીએ પાણીથી. પછી હવાવાળી ચકલી, એ તો લગભગ અત્યારે આવે. પછી લાઇટ વાળું ફેરકણું, એ થોડોક મોટા થયા ને પછી નીકળ્યું હતું. અને ખાસ કરીને મંડપોમાં એ જડતું, કેમ કે એમાં લાઇટ થતી હોય ને એટલે મંડપમાં એનો ઉપયોગ રાતે, મંડપ તો રાતે હોય અને રાતે એ આમ ઊંચી જાય ને એટલે એનો દેખાવે સારો આવે, એટલે ખરાક વધારે આકાર થાય. પછી લોખંડના છરાવાળો પ્લાસ્ટિકનો ઓલો કોયડો ટાઈપનો આવતો રમત, એ અને એમાં પાછી ઓલો ફેરવવાની આવતી. એ પણ લગભગ મારી પાસે અત્યારે છે, બહુ ખ્યાલ નથી, પણ મને લાગે છે લગભગ છે. એ પણ હું બતાવીશ વિશે તો. પછી બે બ્લેડ, એ પણ જોતું. પછી ચાવીથી ઓલું ચાવી ભરીએ ને એટલે ઢોલ વગાડતો, તો ઢીંગલા અલગ અલગ આવતા, અત્યારે આવે છે. એટલે એ ત્યારે આવતા, એ ત્યારે સસ્તા થોડાક મળતા. પછી પ્લાસ્ટિકની ડંકી, પછી મોટું વાજુ આવતું 5 રૂપિયા. પછી ઓલું ડુગડુગિયું આવતું, એ શક્તિમાનના ફોટાવાળું આવતું એ સમયમાં. અત્યારે તો કદાચ એ બધા એમાં શેપ કદાચ બદલી ગયા છે ને એ પછી તો મેં ક્યાંય એને લગભગ જોયું નથી. એ સમયમાં આવતો એ શક્તિમાનનો ફોટો હોય. પછી પપોડી વાળો ફુગો આવતો, રેતી ભરેલી પ્લાસ્ટિકની દડી વાળી રબરની દોરો હોય અને પ્લાસ્ટિકની હોય, અંદર રેતી ફેરી હોય, એ દડી આવતી. એ મેં આ માણાવદરના મેળાનો મારો વિડીયો છે ને એમાં મેં લીધી છે. એ પણ અત્યારે મારી પાસે છે જ. એ આગળ આ રમકડા બતાવું ને એટલે એની સાથે એ પણ બતાવીશ. પછી માટીના રમકડા બનાવતા, બળદ ને ગાડું ને ઘોડા ને પછી ઠામ વાસણ ને એ બધું બનાવતા, ઘરોખરી. પછી લાકડાનો પીળા કલરનો ખટારો આવતો અને એમાં લાલ ને કાળા ઓલી પટ્ટીથી કંઈક ડિઝાઇનો કરેલી હોય ને કબીલાની લાઇટું લગાવેલી હોય ને લાકડાના ટાયર ને એમાં પછી ઓલી ઝીણી ખીલી લગાવેલી હોય ને ઠાઠા વાળો આવતો.
એમાં પછી ધૂળમાં બધે હાંકતા ને પછી ધીરે ધીરે ટાયર ફેલ થતા જાય ને જામ થઈ જાય ને બેવડાઈ જાય ને તૂટી જાય ને એ પણ ત્યારે એટલે એમાં નાની મોટી સાઈઝ આવતી મોટી સાઈઝ બહુ રોતા ને કાંઈક કરતા પણ એ નાની સાઈઝ માન લઈ જતા મામા. પછી પ્લાસ્ટિકનું ડિસ્કો કરતું હાથ પિંજર દુકાને મળતું આ લગભગ રૂપિયાનું કંઈક આવતું. પછી લખવા અથવા તો તમે ચિત્ર બનાવી શકો એટલે એ બધું દોરવા માટે પ્લાસ્ટિકનું ઘર શેપનું આવતું. એમાં તમે બધું બનાવી શકો ને લખી શકો ને એ ત્યારે લગભગ 10 રૂપિયાનું કાંઈ સમયમાં આવતું. બુક સ્ટોરે જડતું. પછી ઉપર લાઇટવાળી મોટર આવતી પ્લાસ્ટિક. પછી 7 પડવાળો દડો અમે એને કહેતા. આમ ઉપરથી આમ જેમ જેમ એનું તૂટતું જાય ને એમ અંદરથી એની ખાલ નીકળતી જાય છેલ્લે એવડી દડી રહી અને એમાં 7 પડવાળો દડો કહેતા. એ દડો આવતો. પછી પ્લાસ્ટિકની દડી આવતી પીળા કલરની. પછી પ્લાસ્ટિકના 2 દડાનો સેટ આવતો. અત્યારે જો કે મળે છે, ત્યારે એ મળતો. પછી પ્લાસ્ટિકના ઓલું ચમકતું ઝાડવું આવતું. એ અંધારામાં ખાસ કરીને આપણે ખબર પડે કે ચમકે. પછી પ્લાસ્ટિકની ડિજિટલ કાંડા ઘડિયાળ, ત્યારે એનો થોડોક શોખ વધારે હતો કેમ કે એમાં કાંટા ન આવે, ખોટકાઈ જતી અને પાણીનું બહુ ધ્યાન રાખવું પડે. તો હાલો હવે આપણો ખજાનો આવી ગયો છે અને હવે ખજાનો ખોલું તમને બતાવું. અને આમાં થોડોક અમારે શું કે ગેમિંગનો સામાન પણ લગભગ છે. સ્પેશિયલ શું કહે કે આ તેજોરીનો ખર્ચો કર્યો હતો કે ભાઈ બગડે નહીં. તો જો શરૂઆત થાય છે સાપસીડીથી. આ મેં માણાવદરના મેળામાંથી નાનો હતો ત્યારે લીધી હતી. અને આ બાજુ છે લૂડો. હજી એવી ને એવી છે. આને 20 વર્ષ લગભગ થઈ ગયા છે. 20 વર્ષ તો પાકા જ. અને હમણાં ખાલી છે ને કોથરી ઉપરની બદલાવી છે, બાકી બીજું કાંઈ એમાં બદલાવ્યું નથી. હજી એવી ને એવી છે. પછી આ હું જે તમને મેળાનું કહેતો હતો ને આ દડી, આ તો અત્યારે મળે છે પણ આ અત્યારે મળતી એમ. આ અત્યારનો લીધેલો છે પણ આ તો ખાલી એક યાદ તાજી કરવા હાટું. જો આપણે આ ગરિયો, આ દોરી અને આ ઝારી કહેતા, ગરિયો ને ઝારી. તો ગરિયો ને ઝારી બે છે મારી પાસે. પછી જો આ અમારી બંદૂક વિડીયો ગેમની. આ વિડીયો ગેમના વિડીયોમાં મેં આની વિશે વિડીયો ગેમના વિડીયોમાં જ મેં આના વિશે વાત કરી હતી. તો આ મારા જ વિડીયો ગેમની છે. આ મારા પહેલા વિડીયો ગેમની લગભગ આ ગન છે. પછી આ એ વિડીયો ગેમના બોથા છે. એક જોઈ કે સાચવીને રાખ્યા છે, ક્યારેક કોઈ બગડે તો આમાંથી એમાં કાઢીને લગાવવાથી. એક રીતે જો કે અમે એન્જિનિયરો પણ હતા. આ તો શું કે ક્યારેય અભિમાન નથી કર્યું. આ રિમોટું છે. આ PS1 માં હાલે છે, PS2 માં હાલે. આ બધા એમાં એક્સ્ટ્રા લીધેલા છે, નકર આ ભેગા ના આવે. આજે કેમ કે આ જે બટન છે ને આ 4 ઈ ના આવે, બાકી આ તો આવે જ. આ 4 બટન હોય ને એટલે આ PS1 ના કે 2 ના હોય. જો આ છે ને ભેગા સાથે આવે. આ મારા પહેલા વિડીયો ગેમનું જ રિમોટ છે, બ્રેન લારા. આ ઉપર પોસ્ટર હતું ખોખા ઉપર. આમાં સાઈડમાં બટન ના આવે, આ જ આવે. કોડ વાયરો. આ પછી અંદરનો બધો માલ સામાન બટનનો તૂટેલા છે. ઘણું હંગરી રાખ્યું. મામા આને ઉપરથી યાદ આવ્યું. મા મને છે ને કહેતા કે તું કે હંગરાખોર છે. કેમ કે કેટલીક આ બધી જૂની યાદો હું છે ને સાચવીને રાખતો. તો પછી એને ક્યારેક સાફ સફાઈમાં નડતા કે તું એક ઠેકાણે મૂકીને આ બધું હું સાચવીને રાખ્યું છે ને કે હવે કે આને જવા દે ભંગારમાં. હું કઈ મારે જોઈએ છે. હું પછી હું આમ રોવા માંડતો કે જો ક્યારે નાખ્યું ને ઇમોશનલી ઓલું શું કહેવાય કે બ્લેકમેલ કરતો કે ક્યારે જો ભંગારમાં કે જવા દીધું ને તો હું બહુ રોઈને આમ ને બહુ વાત કરતો. એટલે પછી બહુ કઈ કહેતા નહીં ને ભંગારમાં બહુ એટલી બધી વસ્તુ ન જવા દેતા. ક્યારેક કોઈક વસ્તુ હોઈ જતી ભંગેલ તૂટેલી.
આ બધી મેં સાચવીને રાખી છે. જો લારા સ્માર્ટ, આ મારું પહેલું વિડીયો ગેમ છે. બહુ અને લગભગ કેટલા વર્ષ સામે રમ્યું હતું. અને બાકી પછી હવે આ એક મારા ફ્રેન્ડનું, ના ફ્રેન્ડ નથી, હા ફ્રેન્ડે મને આપ્યું હતું. આ એ લારા જ છે. આ થોડુંક અલગ રીતનું છે. એને બહુ નહોતું હાલતું, પછી આપી દીધું હતું. અમે પછી થોડુંક ખમું નમું કર્યું હતું. પછી હવે કેસેટની વાત કરીએ ને, આ છે કેસેટો બધી. એટલી બધી કેસેટો છે ગેમની. આ મારા પહેલા વિડીયો ગેમમાં જે સાથે આવી હતી ને કેસેટ, એ આ હશે. ને 99,999 એ ટાઈપની કે આંકડો કદાચ મારી ભૂલ થતી હોય, નવડા જ આવતા. પછી આ બધી વેચાતી લીધેલ છે. અને આ પણ એક વિડીયો ગેમમાં ભેગી આવી હતી. પછી આ વેચાતી લીધેલી છે. પછી આ છે ને કેસેટ મને મારી ફેવરિટ હતી. આ હું બહુ રમતો, કેમ કે આમાં WCW આવતું, સ્પાઈડરમેન આવતું. એ પણ એટલું બહુ ન રમતો. WCW રમતો, મારીઓ રમતો, ગેલેક્સી એટલું ન રમતો, રોડ ફાઈટર ડક હન્ટ ન રમતા. પણ કોન્ટ્રા બહુ રમતા. એટલે આ કેસેટ મારી ફેવરિટ હતી. આને એમ કહ્યું ને કે ઘણી નાખેલી છે આ કેસેટને, એટલી વખત રમેલી છે. પછી આ એ કેટલીક વખત રમતા. આમાં જે એડવેન્ચર આઇસલેન્ડ આવે ને, જંગલી મારીઓ, એના લીધે ખાસ કરીને. પછી આ બ્રેવ બોય પણ સારું આવતું. અને 1942 પ્લેનની એ પણ રમતા. પછી આ નિંજા ટોટા અમારી ફ્રેન્ડે લીધેલી છે. અત્યારે બધું હંઘરો મારી પાસે પડ્યો છે, કેમ કે એને ત્યાં પછી છોકરા ના આવતા હોય ને, એટલે એ માટે. પછી સ્પાઈડરમેન ને આ બધી વેચાતી લીધેલી છે. આ બે નહીં, પણ આ બે ભેગી આવેલી છે. પેલા બીજા વિડીયો ગેમ હતું ને એની ભેગી. એટલે આ બધી અમારે કેસેટોનો ખજાનો છે. આની અંદર ખાલી એમને ન હોય, આમાં અંદર પટ્ટી હોય જારી. પછી આ તો મોરપીસ છે, નાના મોરપીસ, કટ કરેલા નહીં, ઓમ જ નાના. કેમ કે મને નાના મોરપીસ બહુ ગમે. જો તમને બતાવું ખાલી સિમ્પલ. જો આમ જ નાનું છે. જો અહીંયા ક્યાંયથી કટ કરેલું નથી, આમ જ નાનું છે. આવા નાના મોરપીસ મને ને બહુ ગમે. એટલે આ એક ઠેકાણેથી મેળ કર્યો છે અને સાચવીને રાખ્યા છે. હવે આ મોટી પેટીને સાઈડમાં જવા દે અને નાની પેટી. આ છે અમારું રમકડાનું ખજાનું. પેલા તો જો આમાં કેટલીક નીકળી ગયું છે કલરની ટીકડીઓ. આ ફેરવવાનું અત્યારે તો ફરે તો છે, આ કામ તો કરે છે. પછી કેટલીક વધારે પડતી વસ્તુ છે ને, ઇનામ એ સમય ઇનામ આવતા ને, ઇનામમાંથી નીકળેલી વસ્તુ વધારે પૂરતી તો એવી જ છે. જે આ ઇનામમાંથી નીકળેલું લ્યું ના. હા જો આ દોરો ઓલે કેતો ને રિંગ પહેરવાનો, પાણી એટલે એમ તૂટી ગયું છે પાછળથી, એટલે પાણી નીકળી ગયું છે. આ રિંગ પહેરવાનો આ છે ને, એ સમયમાં, અત્યારે તો નથી આવતું. આ એ સમયમાં ડોકમાં માથામાં પહેરવીને ડોકમાં નાખી લે, દોરી હોતો આવતો. પછી આ જે કોયડો ને ઓલું હું કેતો ને, એ તો જો કામ તો કરે છે અત્યારે. આ નીચે કોયડો છે, ઓલો જે 3 છરા આવે ને એમાં વચ્ચે પહેરવાના હોય. હજી કામ તો કરે છે. આ એ બધું એ સમયનું છે, લગભગ 20-25 વર્ષ પહેલાની વસ્તુ એ બધી. પછી જો આ છે ને, એ ઓલા બિસ્કિટમાં, ટાઈગર બિસ્કિટમાં બધા નીકળતા. આનું આખું તમારે શેપ તમે બનાવી શકો. જે આ સિંહ છે ને, અલગ અલગ અંગ છે, એને તમે આમાંથી કાઢી આમાંથી નીકળી જાય. દાખલા તરીકે છે ને, જે આ છે ને, જે આ સિંહ છે ને, જે આનો એટલા ભાગામાં અલગ થઈ ગયો. પછી આ ખાચા હોય ને, એમાં એના બીજા ભાગ છે ને, એ બધા બેસી જાય અને એનો સિંહ બનાવવાનો. એટલે એવી રીતે છે ને, મારી પાસે જો એટલા છે, હું તમને હમણાં બતાવું. હાલો, જો આ સિંહ થયો. પછી આ છે મગર.
મોઢામાં માછલી હોય, વચ્ચે માછલી છે. પછી આ છે ઘુવડ. આ બધું મેં બનાવેલું છે અત્યારે, પછી ટાઈમ થોડોક વધી જાય એટલે એ માટે નથી બનાવતો. અને આ પાણીમાંથી બહાર ઠેકડો મારતી માછલી દરિયામાં. પછી આ છે એવી જ રીતે પાણીમાંથી ઠેકડો મારતી એક બીજી માછલી. પછી આ ફેરકણું. આ ફેરકણું લગભગ 8 આનાનું કે લીધું હતું એ સમયે. 8 આનામાં મળતો, અત્યારે લગભગ રૂપિયાનું મળતું હોય કે 2 રૂપિયાનું મળતું હોય. આમ કહીને ઉડાડતા. પેલા તને છે ને પાંખિયા નીચા થઈ ગયા, પાંખિયાનું સેટિંગ આમ કરવું પડે. પાંખિયાનું સેટિંગ કરતા ને બધે એન્જિનિયરો જ હતા, પણ હવે શું હવે મારે આમાં પોતાના ખોટા વખાણ કરવા. પછી આ હખલાઈ જો ભેગા કરતા, એ સમયનું જ છે, ક્યાંકથી મળ્યું હોય છે, અત્યારે બહુ મને યાદ નથી. હા, પછી જો આ લેઝર આવી. આ બધા છે ને લેઝરમાં આપણે ઉપર ઓલા બોરિયા ચડાવવા પડતા ને, આમાં કાચ હોય ને કાચમાં કંઈક ને કંઈક અલગ ચિત્ર બનેલું હોય. બારીકીથી તમે જુઓ ને આમ તો ખ્યાલ પડે. ને કાં પછી તમે આમાં છે ને લેઝર ફિટ કરીને પછી તમે લેઝર કરો ને એટલે સામું દિવાલમાં એ ચિત્ર બતાવે. આનું જે ચિત્ર હોય ને એ ચિત્ર ખાલી થોડેક સુધી જ પડે, એટલે તમારે અહીંયા સામે દિવાલ સુધી જ તમારે રાખવાનું રહે તો સુધી પડે, બાકી આમ લીટી જેટલું સેટું ન પડે. એટલે આ બધા છે ને અલગ અલગ ચિત્ર છે, એના બધા છે એ જે સાચવીને રાખ્યા છે. લેઝર તો બગડી ગઈ છે. પછી આ કલરના ડાયનાસોર આવતા. આ કેવાકમાં લગભગ કેવાકમાં મળતા, કેવાકમાં લાગતા, મને બહુ ખ્યાલ નથી. યાર ડાયનાસોર. કોઈ મોટા ને બધા કેવાકમાં નીકળતા. આ પાછી બીજી એક પ્રજાતિ કલરના નીકળતા કેવાકમાંથી. આ ઘણા ભેગા કર્યા છે. પછી આજે હું પપ્પુડી વાળી શરણાઈ કહેતો ને, અહીંયા પપ્પુડી છે. આ શરણાઈ ખાલી પપ્પુડી પણ મળતી, એ તમને કાઢીને બતાવું. એ સમયના જે મિત્રો હોય છે એને ખબર જ હશે. ત્યારે ખાલી પપુડી મળતી. વાગે કે નહીં ટ્રાય કરીએ. વધારે નથી વગાડવી, નકર છોકરા ભેગા થઈ જાય. પછી આ લાકડાની પેન અહીંયાથી ખુલી જતી અને આમાં અંદર નડી જવા દે ને પછી આમાં દઈ દેવાની. આમાં જો કે ચડાવીને પછી આમાં આમ દઈ દેવાની, આમાં આટા ચડી જાય. આ મેં લગભગ એકાદી વખત વાપરેલી છે. અમે 3-4 નહીં પણ લગભગ 5 ધોરણ સુધી જે નળી આવતી ને બોલપેનની, ખાલી નળી રિફિલ, એ રિફિલથી લખેલું છે. ખાલી રિફિલ જ, બીજું કાંઈ નહીં. ઉપર કાંઈ એનું કોઈ કવર જ નહીં, એમાં રિફિલથી હાથમાં બેસી જતી. હરખાઈ અક્ષર ન થાય તો પણ પછી ધીરે ધીરે પ્રેક્ટિસ પડી ગઈ, બધું કમ્પ્લીટ થવા માંડ્યું હતું. એવો સમય પણ કાઢ્યો છે. પછી જો આ કલર આવતા, મીણિયા કલર આને અમે કહેતા. આ એ સમયનું બોક્સ છે. કલર કેમલના હજી એમને એમ છે. આખે આખા જરીએ દેખાય છે ને, ઘાયેલા નથી એટલા બધા કઈ. આ જો આગળ તારીખ હું કદાચ આમાં લખેલી હોય ને તો તમને જણાવું. પેકેજિંગ આનું છે 4/2007. 12 રૂપિયાના આ કલર આવતા, 12 રૂપિયાના 12 કલર. પછી આ છે ને ચેસ છે. આ ડબ્બી છે પેક, અને આને અંદર બધા જવારિયા આ ચેસના બધા છે. રાજા ને ઘોડા ને ગધેડા ને કૂતરા ને મીંદડા ને બધા. અને આ છે ને આ બે સાઈડમાં એનું પતરું છે. અને આ છે ને પ્લાસ્ટિક છે. આમાં નીચે જો તમને કાળું દેખાય છે ને એ આપણે મેગ્નેટ છે, એ ચોટી જાય. આમ ભંગારમાંથી મેં લીધું હતું. આ લગભગ 10 રૂપિયાનું કે કંઈક લીધું હતું. મને ગમી ગયું હતું એટલું. બાકી આમાં કેટલી કાકરીઓ હતી ને, મને ચેસ એટલું આવડતું નથી, પણ આ તો એક લેવું હતું ને શોખ હતો.
પછી આ જે પેન છે ને એ નાનડિયા અમે વિજ્ઞાન મેળામાં ગયા હતા ને ત્યાંથી અમને એક કંપાસ મળ્યું હતું. એ તો બધું અત્યારે ક્યાં ગયું મને બહુ ખ્યાલ નથી. અને બીજી એક બે વસ્તુ, એક પાટિયું મળ્યું હતું જે આપણે લખવાનું હોય, અને બીજી પણ મને બહુ યાદ નથી કે 2-3 વસ્તુ હતી. અને એમાંથી એક આ પેન હતી. આ પેન અમને ત્યાંથી મળી હતી. અને એ કંપાસના બોક્સ ઉપર જે એસ્ટ્રોનોટનો ફોટો હતો ને જે ચાંદા ઉપર ગયા હતા, એ ફોટો બહુ ગમતો હોય, એના લીધે મેં રાખ્યું હતું. અને કંપાસમાં એ જ ફોટો પાછો કંપાસમાં હતો ઉપર, એટલે કંપાસનો મેં ક્યારેય ઉપયોગ જ નહોતો કર્યો. પછી જો રહ્યા ચકડિયા સાઈડમાં છે ને અને 2 કટકા છે અને વચમાં એક ફૂદોડી હોય, 3 નીકળી જાય અને પછી અહીંયા છે ને એને લગાવી અને આમ ચકડી બની જાય. આ ટાઈગરમાં આવતા બિસ્કિટ. આ પછી નાની છે ચકડી, આ ટાઈગરની. પછી આ જો આ ડેટકો અત્યારે તૂટી ગયો છે, હળી ગયો છે. જો આગળ વગાડો. પતરાનો આવતો. પછી સૌથી વધારે ટાઈમ નીકળ્યો હોય ને નાનો હતો ત્યારે, તો આ 2 ડાગલા, આને વિલન બનાવતો અને આ હીરો. એટલે આ 2 ને રમતા. આના માટે અમારે છે ને મુકેશને મારે હરીફાઈ થઈ હતી. એનો વિડીયો છે ને એમાં મુકેશ વાત કરશે. આમાં અમારે 2 ને હરીફાઈ થઈ હતી. આ ઓલો ભંગારવાળા પાસે ડાગલો હતો ને મને ગમી ગયો તો, કોકે દીધો હોય છે ભંગારવાળો. મારે જોતો હતો, એટલે મુકેશને જોતો હતો ને મુકેશે ભાવને બધું નક્કી કરી લીધું કે રૂપિયાનો લેવો. ભંગારવાળા ભાઈ હા પાડ્યો અને હું આ બધું દેખી ગયો. એટલે હું સીધો રૂપિયો લઈને આવીને, ઓલો રૂપિયો મુકેશ લેવા ગયો તો હું રૂપિયો લઈને આવીને ઓલાને દઈને એને પાસેથી એ આ ડાગલો લઈને વયો ગયો. અને મુકેશ આવ્યો જ નહોતો. પછી મુકેશ મારા પાસે દેખી ગયો તો એ ડાગલો, પછી ખીજા આમ ગરમ થયો હતો. એટલે આ જે ડાગલો છે ને અત્યારે બિચારો તૂટી ફૂટી ગયો છે. આ ડાગલાથી હું બહુ રમ્યો. પછી આ કેવાકમાં આવતું હું પાછું ભૂલી ગયો. કેવાકમાં આવતી આ ચડાવવા. આ હંચો એ સમયના. આ ગરિયો છે પ્લાસ્ટિકનો. આ ખુલી જાય એવો હે. સીન. આ ટાઈગર ને જો 3D ટાઈપ હું તમને કહેતો હતો ને, આ એ ટાઈગર ને આ સમયની જે એવી નવી પેન્સિલ છે જે ક્યાંનો ઉપયોગ જ નથી કર્યો. આ એ સમયની હે, લીધી હશે ને પછી કઈ ઉપયોગ નહીં આવ્યો, પડી રહી. જ્યારે આ એ સમયની છે. આની શરૂઆત કરેલી છે, એટલો ઉપયોગ નથી કરેલો. ક્યાંક છે ને એવી રીતે નીકળતો ને કે આ અંદર જે આનો પોઈન્ટ છે ને, જે આ પેન્સિલ જે છે ને બ્લેક કલરનો, એ ભાગ છે ને એ અંદરનો ક્યારેક બગડેલો એવી રીતે નીકળતો ને કે તમે ધાર કાઢો ને તો બટકી જાય. જેવી તેવી ધાર કાઢો ને તોય બટકી જતો. એટલે પછી છે ને એ આખી આમ કહેતા કે ભાઈ આ પડતર છે, એટલે એ નો બહુ ઉપયોગમાં આવતી. તમે એમ લખવા જાવ તો થોડીક વારમાં તૂટી જાય. એટલે એ કેટલીક ન આવતી. કેટલી આ મને લાગે છે કે આ એવી જ છે, એના લીધે છે ને અધૂરી મૂકેલી છે. આ પ્લેન, હરફ. આ પછી ચકડી છે. આ ચકડી છે પછી ચોરસ છે. સ્પોન્જ બોબ, કોડી. ગરોડિયા. ટાયર હતા પણ હવે મગર છે, મગર લાગે. ટાયર હતા પણ હવે તૂટી ગયા. હા, આ ચશ્મા હાટો તો હું ગાંડો થયો હતો. અમે મેળામાંથી લીધા હતા, સ્પોર્ટ ટાઈપના, નાનો હતો ત્યારે. એ જ ઓલી અત્યારે જો લ્યો કેવડું માથું થઈ ગયું. કેવડો હશે ત્યારે લીધો હશે. પછી આ જો ધતુરી એમ કેતો ને, યા દળિયામાં હોય પછી અહીંથી ફૂંક મારવાની.
હવા મારે આ જાદુ મને બહુ ગમતું. આ ઈ દડી લીધી હતી. પછી આ એક ફ્રેન્ડ પાસેથી મને ગમી ગઈ હતી કાર, કે રૂપિયા નહીં કે 2 રૂપિયા નહીં કે કંઈક લગભગ લીધી હતી. સ્પોર્ટ કાર હે. આ પાછો હંખલું. આ પાછો નાનો ડેટકો છે. જો ઓલો થોડોક મોટો હતો, આ નાનો છે. આ વાગે છોકરી, આ ઓલા કરતા વધારે વાગે. પછી આ ચકડી ફેરવવા. સુટકેસ આ લગભગ ખુલી જતું હોય છે મને લાગે. હા ખુલી જાય ભાઈ, અંદર કઈ છે નહીં. પછી જો આ ટાઈગરમાં મળતી જ્યારે આ બધી ફૂટપટ્ટીઓ 3D રેટની 4-5 ફૂટપટ્ટીઓ. આ જો આપણે ફૂટપટ્ટી ઓલી એમ લાગી જાય એ તમને લગાવીને બતાવું. સ્પાઈડરમેન હજી એવી ને એવી જ છે. જો સ્પાઈડરમેનનો બહુ શોખ હતો છે ને, તેની ચમક એવી ને એવી જ છે. હજી એવી ને એવી જ રાખી. આમ રાખી હવે જો કાંડું મોટું થઈ ગયું એટલે એ નથી બહુ મેળવતો, નકર આમ આખો 1.5 આટો લાગી જતો. પછી આ રબરનો સ્પાઈડરમેન, આ ક્યાંકથી મળ્યો હતો મને. પછી આ જો ગંજી પત્તો આવતો, પત્તો આ હિટમેન ના અલગ અલગ ફોટા આવતા જારી. આખો ઓલા ગંજી પત્તાની જેમ જ આવતો, નાનો આવતો. હવે અલગ અલગ કેટલાય પ્રકારના આવતા. પછી આ જો હંચો એ સમયનો ઉપરથી જ ખુલી જાય. અમે છે ને ઓલું ભૂકી છે ને આમાં રહી જાય એ માટે આ લીધો હતો. પછી આ ઓલાના ટાઈગરના જ છે બધા, આખા 3D ટાઈપના. જા પાછળ નેમ ને ક્લાસ ને એ બધું લખવાનું. આ સાયકલ લાગતો હોય ને ઘણા બધા સ્ટીકરો છે. પછી આ જો દડેથી રમે. આ વેટ લિફ્ટિંગ. પછી આ જે રબરનો કરોડિયો છે ને, આનાથી એક વખત મેં એક ગરોડીને છેતરી હતી અથવા કોમેડી કરી છે કે જે કયો એ. આમાં જે આની આર છે ને આગળ, એ આરમાં છે ને દોરો બાંધ્યો મેં. આ જે કપડાં સીવવાનું આવે છે ને ઝીણો દોરો, અને પછી એ મેં ઓસરીમાં મૂકી આવ્યું. અને પછી ઘરમાં આમ સામું દેખાય ને ઓસરીમાં કરોડિયો, એટલો આમ સેટો લાંબો કર્યો, આમ દડી જ દોરાની હતી. ત્યાં બેઠો પછી હું, અને ત્યાં ખાટલા પર બેસી અને ત્યાંથી આમ જરા હલાવું એટલે ગરોળી જોવે તો એમ થાય કે કાંઈક રિયલ છે. તે આવી અને પછી આમ હલતો બંધ થઈ જાય ને તો એ ઊભી જાય. હું આમ જરીક હલાવું ખેંચું થોડુંક આમ ઘર બાજુ, એ વાહ છેક માઠ સુધી આવી. અને પછી મેં આમ થોડુંક વધારે ખેંચ્યું ને તે બટકા ભરવા માંડી. તો બટકો અમે ક્યાંથી ભરાય? 2-3 વખત મોં મારીને બિચારી મહેનત કરી પણ ન ભેગું થયું. પછી એ કે હું મારા રસ્તે, હું કે હા તો વાંધો નહીં. પછી મેં ખેંચી લીધું. એટલે એક વખત એની એ ખેલ કર્યા હતા. પછી જો ગુલકંદની ડબ્બી આવતી, આગળ એક યાદીના વિડીયોમાં કીધેલું, આ ગુલકંદની ડબ્બી આવતી. અને આમાં મારે શું છે, જે આ સાપસીડી છે ને એની કાકડીઓ ભરેલી છે 4 અલગ અલગ કલરમાં. જે આ કાકડી જો આ 4 છે, લીલી, પીળી, પિંક અને બ્લુ. આ 4ની કાકડીઓ અલગ અલગ 4 ઓલામાં છે. હજી સાચવીને રાખી છે. જારી આ એક આમાં છે, એક આમાં, એક આ. 4માં 4 કલરની છે. અને પછી જે આ મેન વસ્તુ એ પણ છે હજી. કિતને ડાલું. અને પછી આ બધી એ સમયની ઠેરીઓ સાચવીને રાખીએ.
પછી આને અમે કલર વાળાને આને દાણીઓ કહેતા. પછી આજે આ આખો થોડોક બ્લેક ટાઈપનો છે. આ વ્હાઈટ ઉપર આને અમે ચીંગી કહેતા. આ નાની ઠેરી, આ ઘડીકમાં ટીકાય નહીં. હું પછી હજી મોટો ઓલા આઠાના આવતા ને એ નથી, એ બતાવો. પછી આ એ સમય નહીં. અત્યારે તો આ રિયલ પણ ખોટી થઈ ગઈ છે. આ જો એક ખોટી નોટો, ભારતીય મનોરંજન બેંક, ચૂર્ણ લેબલ, એક કૂપન, ₹1 એક કૂપન. હા જો આનું હું તમને કહેતો હતો, આ સ્પાઈડરમેન નો સ્ટીકર માંથી મેં સ્પાઈડરમેન દોરેલો હતો. જે મારા ચિત્રકલાનો જેની વિડીયો જોઈએ છે ને એને ખ્યાલ હશે. જ્યારે આ ઉપરનો છે ને સ્પાઈડરમેન 1 નો, એ જ્યારે ઉપરનો છે ને એ મેં ચિત્ર દોર્યું હતું. આ આખો સેટ છે સ્પાઈડરમેન. આ બધા સ્ટીકરો જ છે, તમે ચોંટાડી શકો. આમાંથી કાઢી અને ચોંટાડી શકો, બધા અલગ અલગ. હજી સાચવીને રાખ્યું. પછી બુમ્બર ચિંગમમાં જે સ્ટીકરો મળતા એ સ્ટીકરો જ આ રહ્યા છે, અને એમાં બેન્ટેનના જ મેં સાચવીને રાખ્યા. બેન્ટેન અમે નાના હતા ત્યારે બહુ જોતા અને ગમતું. તેના જે કેટલાક ઓલા છે ને, આમાં મને હોસ્ટ્રી કહું ને તો એ મને સૌથી વધારે ગમતો. અને આમાં હવે એ છે કે નહીં બહુ ખ્યાલ નથી. તો તમને બતાવો, આ સ્ટીકરો છે, હજી ઉખેડેલા નથી. આ ચોટાડો હોય તો હજી ચોંટી જાય. અને પાછું આમાં ઉખેડીએ એટલે પાછું આપણે અહીં હાથમાં ચોંટી જાય. એ તો તમને ખબર જ હશે. આ છે XLR8, જે બેન્ટેન જોતા હશે એને ખ્યાલ જ હશે, બહુ સ્પીડ વાળો આવતો. પછી આ છે અપગ્રેડ. આ ગમે એમાં એનો શેપ લઈ લેતો, એમાં આખો વીટાઈ જતો. પછી આ છે હીટ બ્લાસ્ટ, આગ વાળો. પછી આ છે વાઇલ્ડ વાઇન. આ લગભગ 10મા નંબર ઉપર આવતો. આનો બહુ ઓછો ઉપયોગ કરેલો છે. પછી આ સ્ટિંગ ફ્લાય. પછી આ ગ્રે મેટર. સાઈઝ બહુ નાની આવતી પણ બુદ્ધિ એના બાપને, બુદ્ધિશાળી બહુ. પછી આ ડાયમંડ હેડ. પછી આ કેનન બોલ્ટ, દડો. પછી આ નવા એલિયનમાં આવ્યો હતો અફચક. આ પણ પછી નવો એલિયનમાં આવ્યો હતો, બેન વોલ્ફ. પછી આ દડિયો છે. આ બધી તમને નાના નાના મોતી જેવું લાગે છે, પણ આ છે ને, આને તમે પાણીમાં નાખો ને એટલે આ ફૂલી અને આનાથી લગભગ 4-5 ગણી મોટી સાઈઝના બની જાય. અને પછી એને આમ રબડના બની જાય, રબડ જેવા. આમ તમે નાખો ને તેમ હેઠું આમ પછાડો ને મૂકો ને એટલે આમ દડીને જેમ, રબડની દડીને જેમ ઠેકડા મારવા માંડે. એટલે આ એ બધી છે, પાણીમાં નાખી એટલે ફૂલી જાય. આ હજી સાચવીને રાખે. અને એમાં પાછો આ કમળે આવતું, જે કમળે એવી રીતે ફૂલી જાય. કમળ નથી પણ આ ગુલાબ છે. આ ગુલાબ પણ એવી રીતે ફૂલી જાય. લાલે છે. અને પછી પિંક છે, બ્લુ છે. આ પણ એવી રીતે ફૂલી જાય પાણીમાં નાખવાથી. થોડોક સમય રાખવો પડે, 3-4 કલાક 5 કલાક એમ કે પડ્યું રહેવા દેવું પડે એટલે ફૂલી જાય. પાણીમાં રાખો તો વધારે સારું રહે. પાણીમાં રાખવાનું જ આવતું. પછી આ બ્રિટાનિયા ક્રીમ બિસ્કિટમાં છે ને, જો આ ઓલા ભાગ આવતા ટોમ એન્ડ જેરીના, આમાં અંદર કેટલીક રમતો ને એવું બધું આવતું. ને આના ઓલા કંઈક કૂપન ને નીકળતા આમાં છેલ્લા પેજે. આ બધી ઘણું અંગ્રેજીમાં આવતું. હવે રમતો કમ્પ્લીટ કરવાની, પછી આમાંથી ફેરફાર ગોતવાના, ને આ બધી રમતો જ છે. અને આમાંથી બધું ઘણું બધું તમે જાણો. આમાં લગભગ કલર કરવાના. આ પછી વાર્તા છે. ઘણું બધું આમાં આવતું. એટલે આ છે ને, જો કેટલા બધા. આમાં કંઈક લગભગ કૂપન કે કંઈક છે. આ કંઈક જો ગેમ કાર્ડ, આ ગેમ કાર્ડ કહેવાતો. આ આખું નોખું થઈ જાય, તૂટી જાય. આ રાખો ને આમાં કંઈક પોઈન્ટ મળ્યા હોય ને પછી આમાંથી ઘણું થતું, પણ એ બધું હવે ત્યાં કરતા નહીં. ને આ બધા હજી સાચવીને રાખ્યા. પછી આ અંગ્રેજી શીખવાનું આવતું. આ 6ઠા ધોરણનું છે.
એમાં શબ્દો લખ્યા હોય, એના અંગ્રેજી લખ્યું હોય સામે, બધે તમને જાણવા મળે કે આનું ગુજરાતી શું થાય. એટલે આનું આવતું આખું. આ એક એ સમયનું પેઢી છે. હા, એ સમયને મારે આ બુક જ છે એક જાતની. આ જો 12 અક્ષરની ઇંગ્લિશમાં, ને આ ઇંગ્લિશનું જ છે. ઇંગ્લિશના વાક્યો ને શબ્દો ને એ બધું આખું. સુંદર દેશી હિસાબ, આ એ સમયમાં મળતા, ખબર છે? આમાં બધા એવા ખેલ કરતા. બધી 12 અક્ષરી ને 1 થી 100 સુધી ને 1000 સુધી આંકડા ને પછી આ જો બધી અંગ્રેજીમાં બધી ABCD ને ચિત્ર સહિત. પછી આ પાડા ને એકા ને 31 સુધી આવે, 21 સુધી છે. એમાં 100 સુધી આવતા, પણ એ પછી આગળ જેમ ભણતા જાય ને જાય આવી રીતે આવતો આપણે કલમ ખટારો. પછી આ 1 થી 10 સુધી. આનો ભાવ જો પ્રાઇસ આમાં નીચે અહીં લખેલી છે, 1 રૂપિયો. આને લગભગ મને લાગે છે કે 25 વર્ષ આસપાસ સમય થઈ ગયો હશે. પછી આ દેશી હિસાબ જેવું જ છે બધું. આમાં તમને કકા 12 અક્ષરી ને પાડા ને એવું બધું આખો થોડુંક વધારે કલર વાળું હોય ને થોડુંક વધારે માહિતી હોય ને એવી રીતે હોય. બાકી એમાં કઈ બીજું હોય ને અમે હવે પન્ના તૂટવા માંડ્યા છે એટલે સાચવીને તો રાખી છે, પણ હવે પછી એનું આયુષ્ય હોય એક. બાકી પછી ક્વોલિટી, પછી આ બાળપોથી દેશી હિસાબ, આ એ જ વસ્તુ છે. આ થોડુંક ચોપડી જાડી છે એટલે થોડુંક આમ વધારે માહિતી છે ચાંદની. હાથ પિંજરના વાળા ક્યાંક સ્ટીકર મળ્યું હોય છે ને તો આમાં ચોંટાડી દીધું, હાથ પિંજર દાંત કાઢે. આમાં વસ્તુ શું થતી, હણો આવતો ને જે આમાં હણોમાં છે ને એમાં અમે બધા બહુ પ્રશ્ન પૂછતા અને સાહેબને પણ પૂછતા, ભાઈ આ હણો આવ્યો તો પેલા જો આ ઢગલાનો ઢ છે તો ઢોલ છે, પછી ડબ્બો છે તો એમાં ડ છે તો એમાં પેલા ડબ્બો આવ્યો એટલે ડ પેલા આવ્યો. તો હણોમાં હણ કેમ પેલા નથી આવતો? આ ઘણ હણ તો પછી આવ્યો, બાણ હણ તો પછી આવ્યો. હણો પેલા આવવો જોઈએ ને, જે વસ્તુની શરૂઆત અક્ષરથી થતી હોય. આ તલવાર છે તો એમાં કેમ પેલા તો આવ્યો? તો અમે આનું બહુ કરતા એટલે એ પાછું એક યાદ આવી ગયું. પક્ષીઓના નામ, આ પેગ્વિન પક્ષીમાં આવે પણ ઉડી ન આવે, એ શું ઓલા હણો જેવું બધું આખું કામકાજ છે. આને શું કહેતા કે ખબર નહીં, પણ આ પણ બહુ આવતું. ચડીએ પડીએ કદી ન રડીએ, હિમ ભીડીને આગળ વધીએ, મધુરી મોરલી વાગી, ઝબકીને રાધા જાગી, દોટ મૂકીને ભાગી, કુમકુમ ઝાંઝરિયા વાળી. પછી આ મધુવન, આમાં આ છે ને 10 રૂપિયાની સમયમાં મને યાદ છે લીધી હતી 2006માં, અલા 6ઠા ધોરણમાં કે 7મા ધોરણમાં આ મેં 10 રૂપિયાની લીધી હતી. બહુ ધમપછાડા કરાવીને માંડ ત્યારે આ લીધી હતી. આમાં ઘણી બધી માહિતી ને બધી ધૂન ને ભજનો ને ઘણું બધું હતું. એ માટે આમ તો કેટલી વાર્તાઓ હતો, સિંહ અને ઉંદર ને મગર અને વાંદરો ને સંપનું બળ ને કાચબન સસલો ને તરસ્યો કાગડો ને ટોપિયારો ફેરિયો. એટલે આમાં કેટલીક એવી વાર્તાઓ હતી એટલે એ આમ માટે આ લીધી. પછી આ જીત, આ દેશી હિસાબ, આમાં એમાં ઘણું બધું છે. પછી આ ગીત ગુંજન, આ એવું જ છે બધું. એમાં ઘણી બધી માહિતી નહીં, આપણે કલમ ખટારો ને એવું બધું. પછી આ જે છે ને આ બુક જો શ્રી નવી પ્લોટ શાળા, અમારા ધોરણ 5મા ધોરણમાં અમારા હતા ભણાવતા, અમને શિક્ષક હતા. મને એની બુક હતી અને શિક્ષક પોતાની બુક બહુ આપે નહીં કોઈને. એને મને આ બુક આપી હતી કેમ કે ભણવામાં થોડોક હોશિયાર હતો અને થોડુંક અમારે શું કહેવાય કે એ બેન હોશિયાર હતો એટલે થોડુંક ધ્યાન વધારે દેતા. એ મને એને આ બુક આપી હતી કે આ કે તું રાખજે. કે આ જે છે એ અંગ્રેજીની છે. આમાં અંગ્રેજી શબ્દોના ગુજરાતીમાં બધું આખું ઉપર આ બનાવેલી છે. પણ આમાં છે ને આના પૂઠા એકદમ મજબૂત છે અને આના છે ને આ જે
કલર છે અને આ બધું છે ને આ રિયલ ટાઈપનું, જે મેં તમને આમાં બતાવ્યું હતું ને એમાં એટલું તમને રિયલ ના લાગે, એટલું રિયલ લાગે. એટલે આના જે ગ્રાફિક્સ છે ને એ મને ગમી ગયા હતા. એટલે ખાસ તો મેં એ માટે આને રાખી હતી, મને આ ગમતી હતી. અને પાછું બેન મારી વાત સમજી ગયા હતા કે ભાઈ કે આને ગમતી લાગે ચોપડી, એટલે મને આપી હતી. ત્યારે ગ્રાફિક છે ને મને બહુ ગમ્યા છે. આ પછી 1 થી 10 સુધીનો છે. આકૃતિમાં બતાવે, અંગ્રેજીમાં બતાવે અને ગુજરાતીમાં લખેલું હોય. આ સામે આંકડા, પછી આ વસ્તુ ને એના નામ ને આ પ્રાણીઓ ને પક્ષી ને ફૂલ ને ફ્રૂટ ને પછી પેલી ABCD ને બીજી ABCD. હા, હજી સાચવીને રાખી છે. કદાચ જો જોતા હોય મારો વિડીયો તો આભાર તમારો, અને તમારી યાદી હજી મેં સાચવીને રાખી છે. તો સારું, જો આ તો મારો બાળપણનો ખજાનો. તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. કોમેન્ટ આખું ભરાઈ જવું જોઈએ, કોમેન્ટ બોક્સ. અને તમારી જે યાદો હોય એ પણ તાજી કરજો. અને બીજું તો મારે શું કહેવું, એટલું બધું તો કીધું. અને તમારા ફ્રેન્ડમાં શેર કરજો, એટલે એની પણ કેટલીક આને જોઈને જૂની યાદો તાજી થાય, જે મેં તમને શરૂઆતમાં પણ કીધું હતું. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ઉંમરની તાકાત નથી રાજ કે બાળક બનતા રોકી લે. જે મનથી વૃદ્ધ છે એ તનથી પણ વૃદ્ધ જ છે.